ગરીબના ગરીબના એ ઘર દેવ તુમે મમ્મી બાપા ક્યારે મળશે નો હર મમ્મી બાપા નહીં મળે નો કેસરબેન અમારા માણેકબા આ નગીન બાપાના લાડકવાઈ દીકરી હોય, 4 ભાઈ હોય ને 4 ભાઈ વચ્ચે એક બેન હોય અને મા બાપના ખોળામાં સામગ્રી લાડકવાઈ દીકરી મોટી થઈ હોય. પણ એક સત્ય ઘટના છે, સાચી વાત છે કે માં અને બાપને કદાચ દીકરી ભલે ગમે એટલે દૂર રહેતી હોય પરણાયા પછી, પણ એ દીકરી સમાચાર મળે કે મારી બાપુજી બીમાર છે તો દુનિયાના છેડે રહેતી હોય પણ એ દીકરી પોતાનું કામ મૂકી દે, પોતાના બાળકોને મૂકી દે, મા બાપને સંભાળ લેવા માટે દોડી આવતી હોય. અને એ જ દીકરી જ્યારે મને નગીન બાપા અને માણીભાઈ એ લાડકવાઈ દીકરીને પરણાવી છે એ વખતે આંગણે કદાચ મંડપ રોપાયા હશે, ચોરીની અંદર 4 મંગળ ફેરા વર્તાઈ ગયા હશે. પણ એ દીકરીને જ્યારે વિદાય કરવાનો સમય આવ્યો છે, વેળાઈ હશે એ વખતે મારી નગીન બાપા અને માણિકભાઈ છાતીમાંથી પથ્થર મૂકી અને કદાચ લાડકવાઈ દીકરીને વિદાય પણ આપી છે. કારણ કે દીકરી સાહેબ આપના કાળજાનો ટુકડો કહેવાય તો કહેવાય. દીકરીને જ્યારે વિદાય આપતી વેળા મારે નગીન બાપાએ માથે હાથ મૂકીને એક શિખામણ આપે છે, બેટા સાસરિયામાં જઈ તારા માવતરનું નામ ઉજળું કરજે, તારા પિયળનું નામ ઉજળું કરજે, તારા મોસાનું નામ ઉજળું કરજે બેટા. અને વિદાય આપતી વેળા સાથે માથે પથ્થર મૂકી અને કદાચ અમારે નગીન બાપા વાત કરીએ છીએ એવી કરીએ છીએ. તારા પતિ નો પડસાયો